66वीं नेशनल स्कूल गेम्स बैडमिंटन अंडर 17 बॉयज एंड गर्ल्स चैंपियनशिप की आज से वडोदरा में शुरुआत हुई है। वाघोड़िया के डिस्ट्रिक्ट स्पोर्ट्स कॉम्प्लेक्स में आज से इस प्रतियोगिता की शुरुआत करवाई गई है। दरअसल आज उद्घाटन समारोह का आयोजन हुआ था, जिसके बाद सांस्कृतिक कार्यक्रम भी आयोजित करवाया गया था। 21 दिसंबर तक ये प्रतियोगिता चलने वाली है, जिसके बाद फाइनल प्रतियोगिता खेली जाते ही पूर्णाहुति समारोह आयोजित करवाया जाएगा। वैसे आपको बता दें कि इस प्रतियोगिता में देश के विभिन्न राज्यों और केंद्र शासित प्रदेशों की 34 टीमों के 870 से ज्यादा खिलाड़ी शिरकत कर रहे हैं। तब आज उद्घाटन समारोह में वडोदरा के सांसद रंजनबेन भट्ट, पूर्व स्थायी समिति के चेयरमैन डॉक्टर हितेंद्र पटेल समेत के कई अग्रणी मौजूद रहे थे। स्पोर्ट्स ऑथोरिटी ऑफ गुजरात द्वारा જિલ્લાની કચેરી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર વડોદરા ખાતે 67મી રાષ્ટ્રકક્ષાની સ્પર્ધા બેડમિન્ટન અંડર 17 ભાઈઓ અને બહેનોનું આયોજન થનાર છે, જેમાં ઓલ ઓવર ઇન્ડિયામાંથી 339 ખેલાડીઓએ ભાગ લીધો છે અને 34 ટીમોએ પણ ભાગ લીધો છે। અને અહીંયા અગાઉ પણ ઘણી નેશનલ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને ગુજરાત આયોજન સારામાં સારું કરવા માટે ખૂબ જ જાણીતું છે અને અમારો એવો જ પ્રયત્ન રહેશે કે ભાઈ એવરી યર જે સ્પર્ધા લઈએ છીએ એ વધુને વધુ સારી રીતે અમે કરીએ અને અહીંયાનો જેટલા બી ખેલાડીઓ ભાગ લે, મેનેજર શ્રીઓ, કોચ શ્રીઓ જે પણ અહીંયા આવતા હોય છે એ લોકો સારી ગુજરાતની છબી લઈને જાય અને સારામાં સારી ફેસિલિટીને માણીને જાય, એવી અમારો પ્રયત્ન હોય છે। પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા હંમેશા દેશનો યુવા મેદાનમાં રમે, ખેલે અને સ્પોર્ટ્સમાં આગળ વધે એનું હંમેશા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ પ્રોત્સાહન આપ્યું ગુજરાતીના યુવાનોને, તો સાથે સાથે દેશનો યુવાન પણ આજે અલગ અલગ ગેમ દ્વારા પોતે પોતાનું કૌશલ્ય ગ્રાઉન્ડમાં બતાવીને એક નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાએ રમી રહ્યા છે। આજે વડોદરામાં 67મી નેશનલ બેડમિન્ટનની સ્પોર્ટ્સની આજે અહીંયા ગેમ રમાવા જઈ રહી છે। 34 જેટલી ટીમ આજે અહીંયા ઉપસ્થિત થઈ છે, રમવાની છે। અલગ અલગ 7 રાજ્યોમાંથી પણ આ ખેલાડીઓ અહીંયા આવ્યા છે। સંસ્કારી નગરી વડોદરા હંમેશા સ્પોર્ટ્સની નગરી તરીકે પણ ઓળખાય છે અને એટલે જ વડોદરાના અને એની સાથે અલગ અલગ દેશ અને રાજ્યના ખેલાડીઓ વડોદરા ખાતે જ્યારે રમવા આવે છે તો વડોદરાના સ્પોર્ટ્સના અધિકારી હોય કે ગુજરાતના સ્પોર્ટ્સના અધિકારી હોય કે વડોદરાના લોકો હોય, હંમેશા આ ખેલાડીઓને પ્રોત્સાહન મળે એના માટે તત્પર હોય છે। આજે જે ખેલાડીઓ રમવાના છે તમામને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું। પ્રધાનમંત્રીશ્રી હંમેશા એવું કહે છે કે ખેલાડી જે રમશે તો એના જીવનમાં જીતશે, એવું હંમેશા કહેતા હોય છે। तो दरेक खिलाड़ियों ने खूब खूब शुभकामनाएं। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।